ये કેટલી વાર है બકુલભાઈ મમરાભાઈ કેટલી વાર है ખબર પડી ગઈ વીટી ખોટી છે ઈ પણ એટલે એને નોતી ખબર પડવા દેવાની પછી બનાનો રોટલો તળજો એમ કીધું તો હાબુમાંથી વીટી કાઢીને ઘરેણા આરે મૂકી ગયો પાસ ખાય વીટી જોય પણ હવે તળજો ભણાને ખબર પડી ગઈ પૈસા તો આપણે આવી ગયા આ તો મને તો થોડાક પૈસા આપો હું કામ મે પાવર ગયા 2000 રૂપિયા અપાવ્યા તો એમ કે ને ઓલ તને હરખો રાખી. ભાગ આપવી પણ એની ભોળા દાદાને કહી દઈશું તું છેતરવામાં અમારી હારે હતો હે? ના ના તો અમારે પૈસા નથી જોતા હો ભોળા દાદાને તો ખબર પડવી જ ન જોવે એ તોય તે મને ખબર પડી જ ગઈ હો 150 પણ તમે આયા હું કામ આવ્યા હમણે હું આવડાને ઢીબી નાખે ઓય બાપા હાથમાં વાર છે માનો બે તુંય તે મને છેતરવામાં આવડાને હારે છો કોઈને કીધું એવું હંતાર બધું સાંભળતો તો એ તો સોરી ઘડીક ઉભો રહો પછી તારી ખબર લાવ 2000 રૂપિયા તો ઈ ક્યાં હોનાની વીટી છે ખોટી વીટી છે તો અમી ક્યાં કીધું તું હોનાની વીટી છે એમ અમી તો એમ કીધું તું હાબુમાં વીટી છે ઈ મારે કા હાબળું ના પૈસા લાવો પૈસા હવે નો મળે હો આ તે વાંધો નહીં આવો વાડીએ તમારી ખબર હાલે હાલે હાશ આપણે તો બસી ગયા હા હા હવે ભોળા દાદાના માણસ હદો ક્યાં ગયો લીમડા છે જો ભોળા દાદા હવે હું કપડા ધોઈ હદો લીમડા છે કપડા નથી ધોવા તું અહીંયા ઊભો રે ઓય બાપા ઓય બાપા મને તો એમ હતું તારામાં બુદ્ધિ નથી એટલે ઊંધા કામ કરે સતરાનું ચાલુ કર્યું ઓય બાપા પણ ભૂલ થઈ ગઈ એમ તો કીધું ભૂલ થઈ ગઈ એમ થોડો હાલે મને કેટલો વિશ્વાસ હતો વિશ્વાસઘાત કર્યો ઓય બાપા એ હવે નહીં છેતો નાના છેતર જને ઓય બાપા પણ બકુલભાઈ અને મમરાભાઈ છેતરવાનું કીધું તું ઈ તને પગાર આપે ના ના તો એનું કીધું થોડું કરાય ઓય બાપા પણ મારા પગારમાંથી 2000 રૂપિયા વાળી લઈ